નીચેના વ્યવહારોની આમનોંધ લખવાની છે અને તેની સમીકરણ આધારિત હિસાબી અસરો પણ આપણે સમજાવવાની છે. ખૂબ અગત્યનો વિડીયો છે અને ઘણી વખત પરીક્ષામાં પણ પૂછાશે. પહેલી પરીક્ષામાં પણ આપણને આ પ્રશ્ન જોવા મળશે. ₹50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. એટલે સૌ પ્રથમ તો આપણે નીચે જે ફોર્મેટ છે એ પ્રમાણે ફોર્મેટ બનાવી દેવાનું. ક્રમ, આમનોંધ, ઉધાર, જમા, અસર, પછી એ એટલે કે મિલકતો, સી એટલે મૂડી અને એલ એટલે દેવું. આ રીતના બનાવી દેવાનું. પહેલા આપણને શું કીધું? 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. જે ધંધામાં જે કંઈ પણ લાવવામાં આવે મૂડી કહેવાય, આપણને ખબર. એટલે અહીંયા આપણે પહેલા તો 1 નંબર લખી દેવાનો અને રોકડા લાવ્યા એટલે લખવાનું રોકડ ખાતે ઉધાર. શું લખવાનું? રોકડ ખાતે ઉધાર. અને જે કંઈ પણ લાવવામાં આવે તેને મૂડી કહેવાય, તો લખીશું તે મૂડી ખાતે. એટલે આમનોંધમાં તો આ થઈ ગયું. રકમ જે છે આપેલી તે લખી દે. રકમ કેટલી છે? 50,000. અહીંયા લખેલી છે 50,000. તો આપણે 50,000 ઉધારમાં લખી દેવાનું અને 50,000 જમામાં લખી દેવાનું. આ અસર આપણા માટે નવું છે, કેમ કે અસર અત્યાર સુધી આમનોંધમાં પણ હતું નહીં. તો શું કરીશું? રોકડા આવ્યા એટલે લખીશું રોકડ વધી અથવા રોકડ વધે. જે લખવું હોય તે. રોકડ વધી લખે તો પણ ચાલે અને રોકડ વધે લખે તો પણ ચાલે. રોકડ વધે એટલે પૈસા આવે એટલે મૂડી પણ વધે. મૂડી વધી અથવા મૂડી વધે. રોકડ એ મિલકત કહેવાય એટલે મિલકતના ખાનામાં આપણે લખવાનું રોકડ. કેટલી રોકડ લાવેલા? 50,000. એટલે અહીંયા લખી દઈએ આપણે 50,000. એ જ રીતના મૂડી કેટલી છે? તો મૂડી પણ 50,000 જ છે. એટલે અહીંયા લખી દઈએ મૂડી પણ 50,000. પણ આ જે વ્યવહાર છે એમાં દેવામાં કોઈ અસર થઈ નથી. એટલે દેવુંનું જે ખાનું છે એમાં લખી દઈશું દેવું અને અહીંયા છેલ્લે 0. દેવું કેટલું છે? 0 છે. દેવું એક પણ નથી. હવે શું કરવાનો? સરવાળો કરી દેવાનો. આ જે આખી લાઈન દોરી દેવાની, પછી પહેલા સરવાળો કરી દેવાનો. એટલે આખી જ આ લાઈન આવશે આ રીતની. આપણે પહેલા સરવાળો કરી દઈએ. કેટલા આવવાના? તો 50,000. એટલે આ થઈ ગયા 50,000. એને નીચે પણ અહીંયા આ બાજુ પર બી કેટલા આવવાના? 50,000. અને દેવું તો કેટલું છે? 0 છે. આ જે લાઈન છે આખી આ રીતના તમારે ડ્રો કરી દેવાની. વ્યવસ્થિત પેન્સિલથી કરજો. આ તો હું તમને અત્યારે બતાવી દઉં છું. તમારે આ રીતના પેન્સિલથી એક લાઈન દોરી દેવાની અથવા સ્કેલથી દોરી દેવાની. ઓકે, આ રીતના. ચલો, એટલે એક પોઈન્ટ પૂરો થઈ ગયો. બીજો પોઈન્ટ જોઈએ. 2,000 મજૂરીના ચૂકવવાના બાકી છે. જો ચૂકવે તો શું આવે? ચૂકવે તો રોકડ જાય, પણ ચૂકવ્યું નથી એટલે દેવું કહેવાય. એટલે દેવું કહેવાય એટલે દેવું વધવાનું. તો આપણે શું લખીશું? નંબર 2. મજૂરી ખર્ચ છે એટલે મજૂરી ખર્ચ ખાતે ઉધાર લખો તો પણ ચાલે ને ખાલી મજૂરી લખો તો પણ ચાલે. મજૂરી ખર્ચ ખાતે ઉધાર આમ લખો તો પણ ચાલે અને ફક્ત મજૂરી લખો તો પણ ખોટું નથી. તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે. કેવી મજૂરી છે? ચૂકવવાની બાકી. ચૂકવવાની બાકી મજૂરી ખાતે. ઓકે, ચાલો. મજૂરી કેટલી છે? 2,000. એટલે અહીંયા 2,000 લખી દઈશું અને જમામાં આપણે કેટલા લખી દઈશું? 2,000. મજૂરી ખર્ચ છે એટલે અહીંયા લખીશું શું? ખર્ચ છે. ખર્ચ છે એટલે શું થવાનું? દેવું વધવાનું. દેવું વધવાનું અને મૂડી ઘટવાની. એટલે આપણે લખીશું અહીંયા દેવું વધે મૂડી ઘટે, અથવા મૂડી ઘટે અને પછી દેવું વધે. જે લખવું હોય તે. મૂડી ઘટે અને દેવું વધે. એટલે મૂડી ઘટવાની. રોકડમાં તો કોઈ ફરક નથી પડ્યો. એટલે આપણી જે રોકડ છે એ તો 2 થી જ રહેવાની. આ જે રોકડ છે એ રોકડ 2 થી જ 50,000 છે એ રહેવા દેવાની. રોકડ 50,000 છે, 2 થી 50,000 રોકડ લખી દઈએ. ઉપર જે મૂડી છે એ મૂડી આપણી કેટલી છે? તો મૂડી 50,000 છે અને પહેલા અંડરના ખાનામાં લખીએ 50,000. કારણ કે મૂડી ઘટે એવું લખ્યું ને એ લખવાનું માઇનસ મજૂરી ખર્ચ. માઇનસ મજૂરી ખર્ચ કેટલો છે? 2,000. એટલે મજૂરી ખર્ચને આમાંથી કાઢી નાખીએ તો કેટલા વધે? તો 48,000 રૂપિયા વધે. પણ આ જે મજૂરી આપણે નથી ચૂકવી એ ચૂકવવાની બાકી છે એટલે દેવું કહેવાય. તો એ લખવાનું દેવુંમાં મજૂરી ખર્ચ. મજૂરી ખર્ચ કેટલો છે? 2,000. એટલે 2,000 રૂપિયા દેવું આપણું વધી ગયું. હવે બધાનો સરવાળો કરીએ તો આ સરવાળો કેટલો થાય? તો આ સરવાળો થાય 50,000. ઓકે, એટલે એક બાજુ તો 50,000 થઈ ગયા અને આ સરવાળો કેટલો થયો? તો એ 48,000 છે જ ઉપર. આ સરવાળો કેટલો થયો? તો 2,000 થયો. આપણે આગળ પણ વાત કરીએ પ્રમાણે આ બંનેનો સરવાળો એટલે આ બરાબર થવું જોઈએ. એટલે 50,000 બરાબર 50,000 વત્તા 0. એ જ રીતના
50,000 બરાબર 48,000 વત્તા 2,000 એટલે 50,000 થઈ જાય. ફરીથી સ્કેલથી લાઈન દોરી દેવાની આ રીતની. તો એ વ્યવસ્થિત સ્કેલથી દોરજો જેથી કરીને ટીચરને પણ ગમે અને સારું દેખાય. ઓકે, એટલે આ રીતના આપણે સ્કેલથી લાઈન દોરી દેવાની. 3 જ પોઈન્ટ છે એટલે બહુ ચિંતાનો વિષય નથી, એકદમ નાનો એવો દાખલો થઈ જાય. જે તમે ટેક્સ્ટબુકમાં જોવા જઈએ તો 15 ને 20 પોઈન્ટ છે. ચલો આગળનો અને છેલ્લો પોઈન્ટ એટલે આ દાખલાના 3 માર્ક્સ આવી જાય. 20,000ની બેંક લોન લીધી આપણે ને રોકડા ઉપાડ્યા. હવે બેંક લોન લે તો શું આવે? તો બેંકમાંથી લોન લઈને તો ખરેખર આવી આમ ન જો બેંક ખાતે ઉધાર, કેમ કે બેંકમાં જ પૈસા આવે ને, અને લોન લીધી કોની પાસેથી? બેંક પાસેથી. તે બેંક લોન ખાતે, બેંકમાંથી લોન લે તો રોકડ આવે, શું આવે? રોકડ ખાતે ઉધાર તે બેંક લોન ખાતે. અને રોકડા ઉપાડ્યા એટલે શું આવવાનું હોય? રોકડા ઉપાડી એટલે બેંક આપનાર, એટલે રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે. રોકડ ખાતે ઉધાર તે બેંક ખાતે. હવે આ રોકડની જગ્યાએ બેંક અને આ બેંક ઉડી જાય તો રોકડ વધ્યું અને બેંક લોન વધ્યું. શું વધ્યું? રોકડ અને બેંક લોન. એટલે આપણે આમનો શું આવે? રોકડા ઉપાડ્યા એટલે રોકડ ખાતે ઉધાર તે બેંક લોન ખાતે. ફરીથી સાંભળજો, આપણે જ્યારે બેંકમાં લોન લઈએ તો પૈસા આવે એટલે બેંક ખાતે ઉધાર તે બેંક લોન ખાતે. અને રોકડા ઉપાડી લીધા એટલે બેંક આપે અને રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર તે બેંક લોન. આ બેંક નીકળી જાય તો ખરેખર તમારી આમનો શું આવે? રોકડ ખાતે ઉધાર તે બેંક લોન ખાતે. શું આમનો આવશે? રોકડ ખાતે ઉધાર તે બેંક લોન ખાતે. રોકડ આવે એટલે રોકડ ખાતે ઉધાર તે કેવી રીતના આવ્યા? બેંકમાંથી લોન લીધી એટલે તે બેંક લોન ખાતે જમા. કેટલા છે? તો 20,000 અને અહીંયા પર 20,000 લખી દેવાના. હવે શું થવાનું? રોકડ આવી એટલે તો રોકડ તો વધી, પણ રોકડ વધવાની સાથે સાથે શું થયું? બેંક લોન એટલે કે દેવું પણ વધે. એટલે અહીંયા લખીશું આપણે રોકડ વધે કે પૈસા આવ્યા એના કારણે શું થયું? દેવું પણ વધ્યું, કેમ કે લોન લીધી એટલે અહીંયા લખીએ દેવું વધે. ચલો રોકડ છે રોકડમાં લખી દેવાના. રોકડ કેટલા છે? તો રોકડ આપણી ભાઈ 50,000 છે તે અંદરના ખાનામાં લખવાના, કેમ કે રોકડ વધીને એટલે લખવાનું પ્લસ બેંક લોન, કેમ કે બેંકમાંથી આપણે લોન લીધી. કેટલી લોન લીધી? 20,000. એટલે બેંકમાંથી 20,000ની લોન લીધી એટલે કેટલા થયા? તો થયા 70,000. 50 ને 20 કેટલા થાય? 70,000. એ જ રીતના મૂડી વધવાની કે ઘટવાની? મૂડીમાં કોઈ ફરક નહીં પડવાનો. મૂડી કેટલી છે? 48,000. તો મૂડી સીધી જ બહાર 48,000 લખી દેવાની. પણ દેવુંમાં પહેલા મજૂરી ખર્ચ હતો આપણી પાસે. મજૂરી ખર્ચ કેટલા હતા? 2,000. 2,000 મજૂરી ખર્ચ હતો. એની સાથે સાથે અત્યારે લોન લીધી એટલે અહીં લખીશું બેંક લોન. બેંકમાંથી લોન કેટલાની લીધી આપણે? તો બેંકમાંથી લોન લીધી 20,000ની. હવે બધાનો સરવાળો કરી દે. આ 20 ને 2 કેટલા થાય? તો 20 ને 2 થાય 22,000. અહીંયા કેટલા થાય? તો 48,000 છે જ. આ 48માં 2 ઉમેર તો 50 ને 70 થઈ ગયા. તો આ બાજુ પર કેટલા થવા જોઈએ? 70. જો થઈ જાય છે 70,000. આ પણ 70 થઈ ગયા અને આ બાજુ 48 અને 22 એ પણ 70 થઈ જાય. અને પછી તમારે આ રીતના અંડરલાઈન નીચે કરી દેવાની આ રીતે, એટલે દાખલો પૂરો થઈ જાય. એટલે આ દાખલો આ રીતે આપણે એકદમ સરળતાથી ગણી શકીએ. ફરીથી એકવાર જોવો હોય તો જોઈ લેજો, અને દાખલાનો સ્ક્રીનશોટ લેવો હોય તો આખો જ સ્ક્રીનશોટ લઈ લેજો. નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને તેની હિસાબી સમીકરણ આધારિત અસર આપવાની છે. એટલે સમીકરણ આધારિત અસર એટલે આપણને આગળ પણ જોયું એ પ્રમાણે ક્રમ, આમનોંધ, ઉધાર જમા, અસર, મિલકતો, મૂડી અને દેવું. આ રીતના આપણે ખાના બનાવી દેવાના અને પછી આમનોંધ લખવાની. તો નંબર 1 શું છે? કમિશનના 12,000 મળ્યા. કમિશન મળે એટલે આમનોંધ શું થાય? રોકડ ખાતે ઉધાર. અને કમિશનના મળ્યા એટલે મૂડીમાં પણ વધારો થાય, પરંતુ મળ્યા એટલે ઉપજ કહેવાય, એટલે જમા લખવાનું. લખીએ રોકડ ખાતે ઉધાર અને કમિશન ઉપજ છે એટલે જમા થાય તે કમિશન ખાતે, અથવા કોઈ કે એવું લખવું હોય તે મળેલ કમિશન ખાતે તો પણ ચાલે. ઉધાર પણ 12,000 અને જમામાં પણ કેટલા લખવાના? 12,000. અસરમાં શું લખવાનું? રોકડ વધે, કેમ કે રોકડ આવ્યા એટલે રોકડ વધે. અને કમિશન છે ને એ આપણને મળ્યું એટલે મૂડી પણ વધે. એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે ચૂકવે ત્યારે મૂડી ઘટે અને આવે ત્યારે મૂડી વધે. તો એ લખીશું રોકડ
ચલો રોકડ કેટલી છે 12,000 એટલે 12,000 લખી દઈએ અને મૂડીના ખાનામાં આપણે કમિશનમાં લખીશું એ મૂડી જ લખવાનું પર કાઉન્સમાં લખવાનું કમિશન મૂડી વધી પણ કાના કારણે તો કમિશનના કારણે કેટલા તો 12,000 દેવામાં વધારો ઘટાડો થયો ના દેવામાં કંઈ જ થયું નથી એટલે આપણે દેવું લખી દેવાનું અહીંયા અને અહીંયા 0 લખી દેવાનું ઓકે ચલો બંધ કરી નાખીએ સરવાળો કરી દેવાનો આ બાજુ પર કેટલા થયા 12,000 બરાબર મૂડી કેટલી એટલે કે કમિશન કેટલું 12,000 ચલો દેવું કેટલું તો દેવું 0 તો આ 12,000 વત્તા 0 એટલે 12,000 થઈ જાય અને પછી આને લાઈન દોડી દેવાની આ રીતની માપપટ્ટીથી સ્કેલથી તમારે વ્યવસ્થિત દોડી દેવાની આ તો અહીંયા તમને ખાલી બતાવવા માટે આ રીતના કરી દઉં છું તમારે વ્યવસ્થિત આ રીતની લાઈન દોડી દેવાની એટલે આ પોઈન્ટ પૂરો થઈ જાય ચલો બીજો પોઈન્ટ વાંચીએ દલાલીના 9,000 મરવાના બાકી છે મરવાના બાકી એટલે દલાલી જે છે એ આપણને મરવાની બાકી છે એ લેણું કહેવાય પણ મરવાની બાકી એટલે એ લેણું કહેવાય એટલે આપણે લખવું પડે શું મરવાની બાકી દલાલી ખાતે ઉધાર આમના શું આવશે મરવાની બાકી દલાલી ખાતે ઉધાર એટલે ચૂકવવાનું બાકી કેમ જમા કર્યું એ જ રીતના એટલે લખીશું મરવાની બાકી દલાલી ખાતે ઉધાર તે દલાલી ખાતે યાદ હોય તો આપણે પેલું મજૂરીમાં લખેલું મજૂરી ખર્ચ ખાતે ઉધાર તે ચૂકવવાની બાકી મજૂરી ખાતે કેટલા તો 9,000 અને 9,000 ચલો મરવાની બાકી છે મરવાની બાકીનો મતલબ કે લેણું વધવાનું તો એ લખવાનું લેણું વધે અથવા એવું પણ લખી શકો મિલકત વધે લેણું વધે અને બીજું વસ્તુ લેણું વધે એટલે મૂડી પણ વધવાની એટલે લખવાનું મૂડી વધે લેણું વધે મૂડી વધે ઓકે કેમ કે દેવું નથી વધતું અત્યારે મૂડી વધવાની છે લેણું વધવાનું છે એટલે પહેલા ઉપર જે છે તે બધું લખી દઈએ રોકડ કેટલી છે તો રોકડ 12,002 થી લખી દેવાની અને પછી લખવાનું લેણું એમાં કાઉન્સમાં આપણે લખી દઈએ દલાલી કેટલી છે તો 9,000 એ જ રીતના મૂડી લખી દે ઉપર એકચ્યુઅલી ખરેખર કમિશન છે તો આપણે મૂડી તરીકે લખેલું છે ને એટલે 12,000 અને કાઉન્સમાં કમિશન લખવું હોય તો લખી દે ચલો એ પણ એકચ્યુઅલી પ્લસ થાય એટલે 12,000 ને અંડર લખવાના અને 12 લખ્યા તો બી વાંધો નથી વત્તા લેણું અથવા દલાલી લેણું કાઉન્સમાં દલાલી એટલે કેટલા 9,000 12 ને 9 21 હવે આ તમે બંને 12 લખ્યા તો બી ચિંતા નહીં કરતા 12 ને 9 12 લખાય ને તો બી ટેન્શન નહીં લેવાનું દેવું તો છે જ નહીં એટલે દેવુંમાં કેટલા 0 આ બાજુનો સરવાળો કરીએ દેવું કેટલું છે 0 છે આ બાજુનો સરવાળો કરીએ કેટલા છે 21,000 મૂડીમાં છે ડાયરેક્ટ મૂડી જ લખીશું આપણે બધું નહીં લખીશું 21,000 અને અહીંયા પણ કેટલા છે 12 ને 9 21,000 એટલે 21 બરાબર 21 વત્તા 0 એવું કહેવાય 21 બરાબર 21 વત્તા 0 અને આને બંધ કરી નાખીએ એટલે અંડરલાઈન તમારે પાછી આખી લાઈન દોડી દેવાની આ રીતની જેથી વ્યવસ્થિત તમે દેખાય સ્કેલથી કરજો જેથી કરીને સારું લાગે ઓકે ચલો 8,000 નું યંત્ર ખરીદ્યું યંત્ર ખરીદે છે તો આમનો યંત્ર ખરીદે તો આમનો શું થાય તો યંત્ર આવે એટલે યંત્ર ખાતે ઉધાર અને રોકડ જાય તો રોકડ ઘટે તો એ લખવાનું યંત્ર ખાતે ઉધાર યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે કેમ કે રોકડ જાય છે ને તો યંત્ર ખાતે ઉધાર કેટલા 8,000 રોકડ ખાતે જમા કેટલા 8,000 હવે યંત્ર આવ્યું એટલે શું થવાનું યંત્ર વધે એવું લખાય નહીં પણ આપણે લખવું પડે કે યંત્ર એ મિલકત છે એટલે મિલકત વધે પણ યંત્ર વધે અને રોકડ ઘટે બંને હશે મિલકતમાં જવાની કે બંને વસ્તુ શું છે મિલકત જ છે એટલે શું લખીશું હવે જોજો ખાસ ધ્યાન આપજો યંત્ર વધે એટલે પેલું ઉપરનું જે છે ને એ બધું લખી દેવાનું રોકડ કેટલી તો જે છે 2 થી લખી દેવાની 12,000 પણ અંડરના ખાનામાં લખવું એટલા માટે કારણ કે રોકડ ઘટે એવું કીધું રહેજો માઇનસ યંત્રની ખરીદી શું લખવાનું માઇનસ યંત્રની ખરીદી કેટલી 8,000 એટલે 8,000 રૂપિયાનું યંત્ર ખરીદી રોકડ કેટલી વધી 4,000 જ વધી જો આ સમજવા જેવું છે એ રોકડમાંથી યંત્ર માઇનસ કરી નાખ્યું હવે પાછું ઉપર જે છે તે લખી દેવાનું લેણું કેટલું છે તો લેણું એટલે કે દલાલી છે 9,000 દલાલી લખી દે ને કાઉન્સમાં એટલે ખબર પડે શેના છે
ઓકે, અને યંત્ર ખરીદ્યું એટલે યંત્ર વધવાનું, એટલે પાછું યંત્ર બતાવી દેવાનું કેટલાનું છે 8,000. એટલે એઝ ઇટ ઇઝ જે હતું તે પાછું થઈ ગયું. જોઈ લે સરવાળો કેટલો થાય તે જો, 4 ને 9 13, 13 ને 8 21, એટલે અહીંયા આવે 21,000. આપણી જે મૂડી હતી એટલે એ બેથી જ લખી દે 21,000. બધું લખવાની જરૂર નથી, ડાયરેક્ટ 21,000 લખી દે એટલે અહીંયા કેટલા આવે 21,000. તમે કરવું હોય તો બેઠું જ નીચે ઉતારી દેવાનું, એટલે કંઈ વાંધો નહીં, બેઠું જ નીચે ઉતારી દેવાનું. દેવું તો છે જ નહીં એટલે દેવામાં કેટલા લખવાના 0, એટલે અહીંયા નીચે કેટલા આવશે 0. 21 + 0 બરાબર 21 થઈ ગયા. અને આખી જે અંડરલાઈન નીચે દોરી દેવાની. ફરીથી આ જે દાખલો છે એનો સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ સ્ક્રીનશોટ લઈ લેજો, અને નીચે પણ અંડરલાઈન આ રીતના દોરી દેવાની, જેથી કરીને કોઈ જોવાવાળાને પણ સારું લાગે અને તમારો દાખલો પણ વ્યવસ્થિત દેખાય. આખો સ્ક્રીનશોટ લેવો હોય તો એ પણ લઈ લેજો. નીચેના વ્યવહારોની આમનોંધ લખવાની છે અને તેની સમીકરણ આધારિત હિસાબી અસર એટલે શું? એટલે ક્રમ, આમનોંધ, ઉધાર, જમા, અસર ને A = C+L આવું ફોર્મેટ એકવાર પહેલા બનાવી દેવાનું, અને પછી એના આધારે આપણે દાખલો કરવાનો. સૌપ્રથમ આપણે એવું કીધું છે ભાડાના 15,000 મળ્યા એટલે રોકડ આવે, અને શેના મળ્યા ભાડાના, તો એ ઉપજ કહેવાય. એટલે આપણે લખીશું પહેલો પોઈન્ટ રોકડ ખાતે ઉધાર, કેમ કે રોકડા મળ્યા ને એટલે લખીશું રોકડ ખાતે ઉધાર. શેના મળ્યા ભાડાના, તે મળેલ ભાડા ખાતે અથવા તે ભાડા ખાતે લખે તો પણ ચાલે. કેટલા મળ્યા તો 15,000, એટલે 15,000 ઉધાર લખી દેવાના અને 15,000 જમા લખી દેવાના. શું થાય તો રોકડ વધે અને મૂડી વધે એવું કહેવાય. એટલે લખીશું રોકડ વધે કેમ કે રોકડા આવવાના, અને ભાડું એ ઉપજ કહેવાય. જ્યારે પણ ઉપજ વધે તો મૂડી વધે, તો એ લખીશું મૂડી વધે. રોકડ અહીંયા લખીશું રોકડ કેટલી છે તો રોકડ છે 15,000. ખરેખર મૂડી કેટલી છે પણ મૂડી નથી, પણ ભાડું છે, એટલે મૂડીની અંદર લખવાનું અને કાઉન્સમાં આપણે ભાડું લખી દે અથવા ભાડા લખી દે ભાડા ખાતે તો પણ ચાલે. કેટલા 15,000. દેવું છે તો દેવું તો અત્યાર સુધી આવ્યું જ નથી, એટલે પહેલો જ પોઈન્ટ છે, એટલે દેવું કેટલું છે 0 છે. હવે સરવાળો કરી દેવાનો. આ સરવાળો કેટલો થાય તો 15,000 થાય, અને પછી બરાબર લખવાનું. અહીંયા કેટલા છે 15,000, પછી વત્તા લખવાનું, અને અહીંયા કેટલા છે 0. તો જો 15 + 0 એટલે 15 થઈ જાય, એટલે આ બંધ કરી દેવાનું. થઈ ગયું? આ રીતના બંધ કરી દેવાનું, અને તમારે બીજો પોઈન્ટ ચાલુ કરી દેવાનો. સ્કેલથી કરજો એટલે મસ્ત લાગે. બીજો પોઈન્ટ 8,000 માલ પરમ પાસેથી ખરીદ્યો. ઉધાર વ્યવહાર કહેવાય. પૈસા નથી આપ્યા એટલે દેવું કહેવાય. કોની પાસેથી ખરીદ્યો? પરમ પાસેથી. પણ ખરીદ્યો એટલે લખવાનું ખરીદ ખાતે ઉધાર. સાથે સાથે આમનોંધ પણ શીખાઈ જાય એવું છે. તો ખરીદ ખાતે ઉધાર કોની પાસેથી? પરમ, તો તે પરમ ખાતે. કેટલાનો માલ છે 8,000. હવે ખરીદ્યું એટલે માલ સ્ટોક વધવાનો, એટલે લખવાનું માલ સ્ટોક વધે અથવા માલ વધે. માલ સ્ટોક વધે, અને બીજું શું થાય તો પરમ એટલે કે દેવું વધે, કેમ કે પરમને પૈસા આપ્યા નથી, એટલે માલ સ્ટોક પણ વધે અને દેવું પણ વધે. બે વસ્તુ વધ્યું, એક માલ સ્ટોક વધ્યો અને એક દેવું વધ્યું. તો માલ સ્ટોક વધ્યો પણ રોકડ તો બેથી જ લખી દેવાની. રોકડ કેટલી છે? રોકડ છે 15,000. પછી નીચે લખવાનો માલ સ્ટોક વધ્યો ને, એટલે માલ સ્ટોક કેટલો છે તો માલ સ્ટોક છે 8,000. એટલે અહીંયા તો પૂરું થઈ ગયું. ચલો મૂડી કેટલી છે તો મૂડી છે, અને કાઉન્સમાં ભાડું લખવું હોય તો લખવાનું, નહીં તો ડાયરેક્ટ મૂડી લખે તો પણ ચાલે. હવે કેટલા છે 15,000. પણ દેવું વધ્યું ને, તો દેવુંમાં લખવાનું. અહીંયા દેવુંમાં શું લખવાનું? દેવું કાઉન્સમાં પરમ. આપણે પરમને કેટલા આપવાના બાકી રહ્યા? હવે 8,000, કેમ કે પરમને પૈસા આપણે આપ્યા નથી. તો આ સરવાળો કરી દેવાનો. કેટલા આવે દેવું? 8,000. અહીંયા વત્તા લખી દેવાનું. મૂડી આપણી ઉપર છે એનો સરવાળો કરી દે એટલે 15,000, અને આ બાજુ પર 15 ને 8 કેટલા થાય? 23,000. તો જોઈ લે 23 બરાબર 15 + 8 એટલે 15 + 8 23 થઈ જાય. હવે આ રીતની અંડરલાઈન કરીને બંધ કરી દેવાનું. બરાબર, કેમ કે હવે એક પોઈન્ટ બાકી છે, એ પોઈન્ટ પર આપણે જોઈ લઈએ એટલે દાખલો પૂરો થાય. છેલ્લો પોઈન્ટ પરમને હિસાબ ચૂકતે કર્યો. પરમને હિસાબ ચૂકતે કર્યાનો મતલબ પૈસા હવે જવાના. પૈસા જાય તો રોકડ જમા,
અને પરમ લેનાર કહેવાય એટલે પરમ શું થાય? ઉધાર થાય એટલે દેવું ઘટવાનું એટલે નંબર 3 પરમને હિસાબ ચૂકતે કર્યો એટલે આમનો શું આવે? પરમ ખાતે ઉધાર, પરમ ખાતે ઉધાર તે રોકડ ખાતે. હવે પરમ પાસેથી કેટલાનો માલ ખરીદેલો? 8,000નો, તો અહીંયા પણ 8,000 ચૂકવવાના, એને પાસે જેટલાનો માલ લીધેલો હોય એટલા એને ચૂકવવા પડે. એટલે હવે અહીંયા શું લખવાનું? દેવું જે હતું એ દેવું પૂરું થઈ જવાનું એટલે અહીંયા લખવાનું દેવું ઘટે. અને દેવું ઘટે પણ પૈસા આપ્યા એટલે રોકડ પણ ઘટે. ચલો હવે રોકડ કેટલી છે ઉપર લખવાની? રોકડ છે 15,000 એટલે અંદરના ખાનામાં લખીએ. પરમને ચૂકવ્યા એટલે માઇનસ પરમને ચૂકવ્યા. ચલો પરમને કેટલા ચૂકવ્યા? તો 8,000 એટલે 15માંથી 8 જાય તો કેટલા વધે? 7,000 વધે. ઉપરનો માલ સ્ટોક તો હજુ છે જ એટલે માલ સ્ટોક કેટલો લખી દેવાનો? 8,000. ઓકે. ચલો બીજી બાજુ મૂડી. મૂડીમાં જે છે તે બેઠું એઝ ઇઝ લખવાનું. ભાડું કેટલું છે? તો 15,000. અને દેવું, દેવું કેટલું છે પરમનું? દેવું પરમ છે આપણી પાસે એનું 8,000 છે. પછી ચૂકવી દીધા એટલે માઇનસ હિસાબ ચૂકતે કર્યો કેટલો? 8,000. તો હવે દેવું કેટલું થઈ ગયું? 0. એટલે આ બાજુ પર સરવાળો કર્યો તો કેટલો થઈ ગયો? 0. અહીંયા સરવાળો કર્યો તો કેટલો થઈ ગયો? 15,000. 15 વત્તા 0 એટલે 15 જ થવાના એટલે આપણે 15 થવા જોઈએ. જો 7 ને 8 કેટલા? 15,000 થઈ જાય. હવે બંધ કરી દેવાનું આ રીતના. પેન્સિલથી વ્યવસ્થિત કરજો બરાબર. આ રીતના બંધ કરી દે એટલે સારું લાગે અને દાખલો પણ પૂરો થઈ જાય. આખા દાખલાનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. જો દેખાતું હશે બધું જ એટલે એનો સ્ક્રીનશોટ લઈ લેજો જેથી કરીને તમને પરીક્ષામાં પણ કામ લાગે. નીચેના વ્યવહારોની આમનોંધ લખો અને તેની સમીકરણ આધારિત હિસાબી અસરો સમજાવવાની છે. 40,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. જ્યારે ધંધામાં જે કંઈ પણ લાવવામાં આવે રોકડ કહેવાય પણ તેને મૂડી કહેવાય. ખબર લાવે તેને રોકડ નહીં કહેવાય પણ મૂડી કહેવાય. રોકડા લાવ્યા એટલે રોકડ ખાતે ઉધાર અને જે કંઈ પણ લાવે એને મૂડી કહેવાય. આપણે કીધું તે મૂડી ખાતે. ફોર્મેટ જોઈ લેજો. ક્રમ આમનો ઉધાર જમા અસર A = C+L. ચલો કેટલા છે? તો 40,000 એટલે અહીંયા લખીશું આપણે 40,000. 40,000 શું થયું? રોકડ આવી એટલે રોકડ વધે. રોકડ વધે એટલે મૂડી પણ વધવાની એટલે મૂડી વધે. મિલકતમાં લખવાનું રોકડ કેટલી? તો 40,000. આગળ પોઈન્ટ આવી ગયો છે. મૂડી કેટલી? તો 40,000. અત્યાર સુધી દેવું તો આવ્યું જ નથી કેમ કે પહેલો પોઈન્ટ છે એટલે દેવામાં કેટલું લખીશું? દેવું 0. સરવાળો કરી દેવાનો. આ સરવાળો કેટલો થાય? તો કંઈ જ નથી એટલે 40,000 જ થવાના. એ બરાબર. અહીંયા પણ ઉપર કંઈ નથી એટલે કેટલા થવાના? 40,000 જ થવાના. અને અહીંયા તો 0 છે અહીંયા વત્તા કરી દેવાનું. ના કેટલા છે? 0. આ બંધ કરી દેવાનું. ઓકે. આ રીતે બંધ કરી દેવું અને સ્કેલથી કરજો જેથી તમારું જે લાઈન છે વ્યવસ્થિત સારી આવે. બીજો પોઈન્ટ 6,000નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી ખરીદે તો રોકડ જાય અને માલ આવે એટલે આપણે લખવાનું ખરીદ ખાતે ઉધાર. નંબર 2 ખરીદ ખાતે ઉધાર કે માલ ખરીદ્યો છે તે રોકડ ખાતે એટલે પૈસા જવાના. કેટલાનો છે? 6,000. અહીંયા 6,000 લખીશું ને અહીંયા પણ 6,000 લખીશું. ચલો 6,000નો માલ ખરીદ્યો છે એટલે ખરીદ ખાતે ઉધાર લખ્યું. એના મતલબ કે માલ સ્ટોક વધે એટલે અહીંયા આપણે લખવાનું માલ સ્ટોક વધે. પૈસા જાય છે એટલે લખીશું રોકડ ઘટે. હવે માલ સ્ટોક ને રોકડ બંને મિલકત જ છે એટલે એક જ બાજુ અસર આવવાની. પહેલા રોકડ લખીએ. ઉપર જે છે તે બેઠું લખવાનું. રોકડ કેટલી છે? 40,000. રોકડ ઘટે કેટલી? 6,000 એટલે માઇનસ ખરીદી લખવાની. કેટલી? 6,000. 40માંથી 6 જાય તો કેટલા વધે? 34,000. પરંતુ માલ સ્ટોક હોય તો એટલે અહીંયા ફરીથી બતાવવાનો માલ સ્ટોક. માલ સ્ટોક કેટલાનો? તો માલ સ્ટોક છે 6,000. આ બાજુ ઉપર તો કંઈ ફરક પડ્યું જ નથી.
મૂડી જેવી છે એવી જ બેઠી 40,000 અને દેવું તો આપણે કરતા જ નથી એટલે દેવું અહીંયા 0. ટોટલ સરવાળો કરી દેવાના 34 ને 6 કેટલા થાય 40,000. અહીંયા બરાબર 40 તો ઉપર છે જ એટલે 40 બેઠું જ લખી દેવાનું. અહીંયા પ્લસ અને આ બાજુ તો દેવું હજુ આપણું થયું જ નથી એટલે 0 એટલે આ સરવાળો થઈ ગયો 40 + 0 એટલે 40. અને આ રીતે થોડીક વ્યવસ્થિત અંડરલાઈન દોરી દેવાની. હું તો વ્યવસ્થિત નથી દોરતો, તમારે વ્યવસ્થિત દોરવાની કે મને માર્ક્સ નથી મળવાના, તમારે તો માર્ક્સ લેવાના ને. આગળ 28,000 કિયા લેપટોપ કંપનીમાંથી લેપટોપ ખરીદ્યું. કઈ કંપની છે? કિયા લેપટોપ. અને શું ખરીદ્યું? લેપટોપ. એટલે લેપટોપ આવે, પૈસા નથી આપ્યા એટલે દેવું કહેવાય. એટલે શું લખવાનું આપણે? લેપટોપ ખાતે ઉધાર. લેપટોપ ખાતે ઉધાર તે કિયા લેપટોપ કંપની ખાતે. જેમ મને તો આ એક જ લાઈનમાં આવી જાય ને એવું કરવાનું, કઈ વાંધો નહીં, એમ તો પણ આવી જવું જોઈએ. એટલે 28,000 અને 28,000. મારે વિડીયોમાં બધું બતાવો એટલે ખાના થોડા નાના પાડવા પડે. એટલે ચાલો, લેપટોપ ખરીદ્યું એટલે અહીંયા લખવાનું લેપટોપ વધે. એમ લેપટોપ કહેવાય નહીં, મિલકત જ કહેવાય. એટલે મિલકત વધે લખવું પડે, પણ આપણે લેપટોપ લખે તો વધારે તમને ક્લિયર થાય એટલા માટે. અને લખવાનું દેવું વધે. કેમ? પૈસા આપ્યા નથી હજુ તો, કંપનીને પૈસા આપ્યા નથી એટલે અહીં લખીશું રોકડ જે છે એની જ. ચલો, રોકડ કેટલી છે? રોકડ 34,000 થઈ ગયેલી છે. ઓકે. માલ સ્ટોક કેટલો છે? તો માલ સ્ટોક 6,000 છે. અને લેપટોપ ખરીદ્યું એટલે લેપટોપ વધ્યું એટલે લેપટોપ એ મિલકત થવાની આપણે અહીં લખવાનું લેપટોપ કેટલાનું? 28,000નું. અને આ બાજુ પર મૂડીમાં કોઈ ફરક નથી પડ્યો, મૂડી 40 બેઠી જ છે. અને આ બાજુ પર દેવામાં ફરક પડ્યો. દેવામાં લખવાનું શું? કિયા લેપટોપ કંપની. કિયા લેપટોપ કંપની, જેને આપણે જો પૈસા આપ્યા નથી. કેટલા? 28,000. ઓકે. તો આનો સરવાળો કરી દેવાનો. સરવાળો કરે તો એટલો જ થવાનો જેટલો થાય છે. કેટલો? 28,000. એટલે અહીંયા આપણે લખી દઈએ 28,000. આ સરવાળો કેટલો થાય? ઉપર કંઈ છે જ નહીં એટલે 40 જે છે બેઠા જ રહેવાના. 40 + 28 એટલે 68 થવા જોઈએ. આ 34 ને 6 40, 40 ને 28 એટલે 68 થઈ જાય. એનો મતલબ કે આ દાખલો પણ આપણો સાચો થઈ જાય. આ 68 બરાબર બંને બાજુ 68 થવા જોઈએ. અને પછી આ લાઈન દોરી દેવાની અને પછી હું તમને સ્ક્રીનશોટ લેવા માટે સ્પેસ આપું. ચલો, આ રીતના સ્ક્રીનશોટ લઈ લેજો જેથી તમને કામ લાગે. ઉપરના પોઈન્ટ જો હોય તો એ પણ લઈ લો. ચલો, આખો દાખલો જ આવી ગયો. બરાબર? એટલે હવે લઈ લેજો. ચલો, આ દાખલો પણ ખૂબ અગત્યનો છે. નીચેના વ્યવહારની આમનોંધ લખવાની છે અને સમીકરણ આધારિત હિસાબી અસર બતાવવાની છે. આ દાખલો કેવી રીતના થાય? આગળના ઘણા બધા દાખલા જોઈ એટલે ખબર પડી ગઈ હશે. ક્રમ, આમનોંધ, ઉધાર, જમા, અસર, મિલકત, મૂડી ને દેવું, આ તો આપણને ખબર જ છે. ચલો, પહેલા આમનોંધ લખવાની. પહેલી આમનોંધ શેની આવે? 20,000 ધંધામાં લાવ્યા અને બેંકમાં ભર્યા. ધંધામાં રોકાયેલ આવે એટલે રોકડ ખાતે ઉધાર આવે. શું આવે આમનોંધ? રોકડ ખાતે ઉધાર તે ધંધામાં જે કંઈ પણ લાવવામાં આવે એને શું કહેવાય? મૂડી ખાતે. પણ પાછા બેંકમાં ભર્યા એટલે રોકડ જાય પણ બેંક લેનાર કહેવાય. એટલે બેંક ખાતે ઉધાર ને રોકડ જાય તો જમા, તે રોકડ ખાતે. હવે અહીંયા રોકડ જમા છે ને અહીંયા રોકડ ઉધાર છે એટલે નીકળી જાય. એટલે ખરેખર આમનું શું આવે? બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે. એટલે આમનું અહીંયા લખીશું આપણે પહેલી છે બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે. બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે. કેટલા? 20,000. અને જમામાં પણ કેટલા? 20,000. ઓકે. અહીંયા લખવાનું શું? બેંક શિલ્લક વધે. શું વધે? બેંક શિલ્લક, અથવા બેંક વધે લખો તો પણ ચાલે. ચલો, બેંક વધે અને મૂડી પણ શું થાય? વધે. રોકડ નથી વધી, રોકડ હતી પણ તમે તો બેંકમાં ભરી આવ્યા ને. ઓકે. એટલે અહીંયા લખવાનું બેંક શિલ્લક અથવા બેંક. કેટલી? 20,000. અને મૂડીમાં પણ કેટલા લખવાના? 20,000. એટલે બેંકમાં પણ 20,000 અને મૂડીમાં પણ 20,000. અને દેવું તો અત્યાર સુધી આપણે કર્યું જ નથી કેમ કે આપણે તો સદ્ધર પાર્ટી છીએ. એટલે દેવું કેટલું લખવાનું?
0. સરવાળો કરી દે. બેંકમાં પૈસા કેટલા છે? 20,000 રૂપિયા. એ શું કહેવાય? આપણી મૂડી. એટલે મૂડી કેટલી છે? 20,000. અને આપણે દેવું નથી કર્યું અત્યાર સુધી એટલે કેટલા છે? 0. અને આ અંડરલાઈન વ્યવસ્થિત સ્કેલથી સારી એવી મસ્ત દેખાય એવી દોરી દેવાની. ઓકે. 5,000 બેંકમાંથી ઉપાડ્યા. એક તો બેંકમાં ભર્યા ને પાછા બેંકમાં લેવા ગયા. બેંકમાંથી ઉપાડ્યા એટલે રોકડ આવે. રોકડ આવે અને બેંક આપે એટલે આમનો શું થાય? રોકડ આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર. તે બેંક આપનાર છે એટલે બેંક જમા. તે બેંક ખાતે કેટલા ઉપાડ્યા? તો 5,000. એટલે 5,000 ઉધાર અને 5,000 જમા. ઉપાડ્યા, રોકડ આવી એટલે લખવાનું રોકડ વધે અને બેંક ઘટે. કે બેંક આપનાર છે, આપણી પાસે બેંકમાં પૈસા છે તે ઘટી જવાના એટલે બેંક ઘટવાની. ચલો બેંક કેટલી છે? બેંક જે ઉપર છે તે બેથી લખી દેવાની 20,000. પરંતુ રોકડા ઉપાડ્યા એટલે ઘટવાનું માઇનસ રોકડા ઉપાડ્યા કેટલા? 5,000. એટલે હવે બેંકમાં પૈસા કેટલા રહ્યા? 15,000. પણ બેંક બી આપણી મિલકત છે એટલે લખવું પડે ને રોકડ બી આપણી મિલકત છે એટલે લખવું પડે. એટલે રોકડ કેટલી છે? રોકડ આપણે ઉપાડ લેવા એટલે ખિસ્સામાં તો 5,000 હોવાના ને. મૂડી કેટલી છે? તો 20,000. ફરીથી કીધું આપણે તો સદ્ધર પાર્ટી એટલે આપણું દેવું તો છે જ નહીં એટલે 0. એટલે આનો સરવાળો કરી દેવાનો. 15 ને 5 કેટલા થાય? 20,000. બરાબર. અહીંયા પણ 20 છે જ. હવે નથી બોલવું સદ્ધર પાર્ટી, બોલી દીધું. 20 + 0. આનો સરવાળો કરી દેવાનો. સરવાળો થઈ જાય એટલે બંધ કરી દેવાનું. હવે એક જ પોઈન્ટ બાકી એટલે 3 માર્ક્સ આવી જાય. 4,000 પગારના ચેકથી ચૂકવ્યા. પગાર ચૂકવ્યો ખરો પણ ચેકથી. એટલે પગાર ખાતે ઉધારથી રોકડ લખતા ને એની જગ્યાએ પગાર ખાતે ઉધારથી બેંક લખવાનું. પગાર તો ખર્ચ છે જ એટલે લખવાનું પગાર ખાતે ઉધાર અને ચૂકવ્યા કયા? ચેકથી. તો લખવાનું ટી બેંક ખાતે. કેટલાનો પગાર ચૂકવેલો? તો પગાર ચૂકવ્યો 4,000 નો એટલે એ લખવાનું 4,000 ઉધાર અને એ લખવાનું 4,000 જમા. પગાર એટલે મૂડી ઘટવાની, કેમ કે ખર્ચ છે ને, મૂડી ઘટે. અને ચેકથી ચૂકવ્યો એટલે બેંક પણ ઘટે, મૂડી પણ ઘટે અને બેંક પણ ઘટે. ચલો બેંક કેટલી છે? તો બેંક ઉપર જે છે તે બેઠી લખી દેવાની. આ બેંક 15,000 છે એટલે 15,000 લખવાનું માઇનસ પગાર ચૂકવ્યો. ચલો પગાર કેટલો ચૂકવ્યો? પગાર 4,000 ચૂકવ્યો એટલે હવે બેંકમાં પૈસા કેટલા રહ્યા? 11,000. રોકડા તો 5,000 છે જ ઉપર છે, બેઠું લખી દેવાનું. રોકડ કેટલી છે ઉપર? 5,000. તો અહીંયા પર 5,000 લખી દેવાનું. મૂડી કેટલી છે આપણી? તો મૂડી છે 20,000. એ અંડરના ખાનામાં લખવાની. કેમ? એ લખ્યું ને મૂડી ઘટે માઇનસ પગાર ચૂકવ્યું અથવા પગાર ના ચૂકવ્યા. પગાર ના ચૂકવ્યા કેટલા? 4,000. 20 માંથી 4 જાય તો કેટલા વધે? 16,000. ઓકે. દેવું તો આપણે કરતા જ નથી એટલે દેવું અહીંયા 0. સરવાળો કરી દેવાનો. દેવું 0. મૂડી કેટલી વધી? 16,000. 16 + 0 આ બાજુ પર 16 થવા જોઈએ. અહીંયા 11 ને 5 કેટલા થઈ ગયા? 16. એટલે 16,000 બરાબર 16 + 0. એટલે આ અંડરલાઈન કરી દેવાની એટલે દાખલો પૂરો થઈ જાય. સ્ક્રીનશોટ લેવાનો સમય આવી ગયો છે એટલે તમે સ્ક્રીનશોટ લઈ લેજો. આખો દાખલો ગણજો. ઉપરની રકમ જોવી હોય તો એ રકમ પણ જોઈ લેજો એટલે બધું જ ક્લિયર થઈ જાય. નીચેના વ્યવહારોની આમનોંધ લખવાની છે અને તેની હિસાબી સમીકરણ આધારિત અસર પણ આપણે સમજાવવાની છે. ક્રમ, આમનોંધ, ઉધાર, જમા, અસર A = C + L. આ રીતના આપણે ખાના બનાવી દેવાના, કારણ કે આ રીતે જ દાખલો કરવો પડે. તો સૌ પ્રથમ આપણે જોઈએ ₹30,000 દલાલીના મળ્યા. કેટલા મળેલા છે? દલાલીના 30,000. આવો દાખલો આગળ પણ આવી ગયો, જે કદાચ દાખલો હતો જ એ આપણે જોઈ લઈએ. આવો દાખલો આપણે આગળ પણ જોઈ લીધો. કઈ વાંધો નહીં, ચિંતા કરવાની જરૂર નથી. એમાં દલાલીના મળ્યા એવા 9,000 જેવા હતા. કઈ વાંધો નહીં. ચાલ પહેલો દાખલો. દલાલીના મળ્યા એટલે રોકડા આવે અને દલાલીના મળ્યા એટલે દલાલી શું કહેવાય? ઉપજ.
લખવાનું રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર તે દલાલી ખાતે, કેમ કે દલાલી ઉપજ છે એટલે જમા થવાની કેટલી 30,000 30,000. રોકડ આવે એટલે રોકડ વધે અને દલાલી ઉપજ છે એટલે મૂડી પણ વધે. રોકડ પણ વધે અને મૂડી પણ વધે. રોકડ એટલે મિલકત છે એટલે મિલકતમાં લખવાનું રોકડ કેટલી 30,000 અને મૂડીમાં લખવાનું કેટલા, મૂડી અંદર લખવાનું દલાલી, દલાલી કેટલી છે 30,000. ઓકે, અહીંયા લખવાનું દેવું, દેવું તો અત્યારે આપણું છે જ નહીં એટલે દેવું કેટલું છે 0. હવે આપણે સરવાળો કરી દેવાનો, દેવું છે 0. ઓકે, મૂડી છે 30,000 અને રોકડ પણ કેટલી છે 30,000 એટલે અહીંયા 30,000 બરાબર 30 વત્તા 0 આનો સરવાળો કરી દેવાનો અને પછી આ રીતની અંડરલાઈન દોરી દેવાની જેથી કરીને આપણું વ્યવસ્થિત દેખાય. લાઈન આ રીતના દોરી જ દેવાની. બીજો 6,000 દીકરીની કોલેજ ફી ભરી, કોલેજ ફી ભરી એટલે ઉપાડ કહેવાય અને ઉપાડ એટલે મૂડીમાંથી બાદ થાય. પણ આમનો શું થાય, ઉપાડ ફી ભરી એટલે રોકડ જાય એટલે આમનો આવશે ઉપાડ ખાતે ઉધાર, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે. કેટલા છે 6,000 એટલે અહીંયા લખીશું 6,000, અહીંયા લખીશું 6,000. ઉપાડ એટલે મૂડી ઘટે એટલે અહીંયા લખીશું મૂડી ઘટે અને ઉપાડ્યા ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ પણ ઘટે એટલે અહીંયા લખીશું રોકડ ઘટે. રોકડ કેટલી છે તો રોકડ છે 30,000 એટલે અહીંયા લખીશું 30,000 અને ઘટે એટલે માઇનસ લખવાનું. ઉપાડ કેટલા ઉપાડ્યા તો 6,000 એટલે અહીં લખીશું 6,000. 30 માંથી 6 જાય તો કેટલા વધે 24,000. અહીં લખેલું છે મૂડી ઘટે એટલે મૂડી કેટલી છે, મૂડી જે કાઉન્સમાં દલાલી લખેલું હતું આપણે એ કેટલી છે તો એ 30,000 છે. એમાંથી કેટલા ઘટ્યા, તેમાંથી ઘટે છે એટલે ઉપાડ્યા છે એટલે ઉપાડ લખીએ કેટલા 6,000. 30 માંથી 6 જાય તો કેટલા વધ્યા 24,000 અને દેવું કેટલું છે તો દેવું 0 છે. આપણે બંને બાજુ 24 થઈ જવા જોઈએ એટલે આ 24,000 છે બરાબર, અહીંયા પણ 24,000 છે અને વત્તા 0 છે એટલે 24 વત્તા 0 એટલે કેટલા થાય 24,000 થઈ જાય. આને બંધ કરી દેવાનું આ રીતના અને વ્યવસ્થિત અંડરલાઈન દોરજો જેથી કરીને પેન્સિલથી અથવા પેનથી અથવા સ્કેલથી જેમ કરવું હોય તો પણ સારી રીતે દોરજો. આગળ 2,000 નો માલ આગમાં નાશ પામ્યો, ખૂબ અગત્યનો પોઈન્ટ છે. આમનો શું થશે નંબર 3, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. આમનો શું થશે, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર, આગથી થયેલ નુકસાન ખાતે ઉધાર. કેટલું નુકસાન થયું આગથી તો 2,000 નો માલ બળી ગયો એટલે નુકસાન કેટલાનું થયું 2,000 નું. અને જ્યારે પણ આગથી નુકસાન થાય કોઈ પણ રીતે માલ જાય તો આપણે ખરીદીને જમા કરીએ એટલે લખવાનું તે ખરીદ ખાતે, તે ખરીદ ખાતે. કેટલા 2,000. હવે ખરેખર આવો પોઈન્ટ પૂછાય નહીં પણ પૂછ્યો છે તો લખી કાઢીએ. શું છે અહીંયા પહેલા તો માલ સ્ટોક ઘટે કેમ કે બળી ગયો ને માલ, માલ સ્ટોક ઘટે અને માલ સ્ટોક એ મિલકત હતી એટલે મૂડી પણ ઘટવાની એટલે મૂડી પણ ઘટે. હવે માલ સ્ટોક ઘટે પણ માલ સ્ટોક તો છે જ નહીં એટલે મેં કીધું કે આવો દાખલો નહીં પૂછાય પણ નથી તો પૂછ્યો છે તો આપણે લખી કાઢીએ. રોકડ કેટલી છે ઉપર, રોકડ છે 24,000. ખરેખર રોકડમાંથી બાદ નહીં થાય આ લોકો લખ્યું જેવું છે ગાંડા જેવું તો શું કરવાના આપણે, રોકડમાંથી તો બાદ થાય જ નહીં એટલે મેં રોકડ અહીંયા 24,000 લખી જ દઉં. એમ કરવું હોય તો કરાય, રોકડ માઇનસ 2,000 એટલે 22 થાય પણ નથી, આપણે માલ સ્ટોક લખવાનો છે. માલ સ્ટોક કેટલો છે તો માઇનસ 2,000 લખી દે. આવું થવું નહીં જોઈએ, 24 માંથી 2 ને 22 બહાર આવવા જોઈએ પણ માઇનસ એટલા માટે લખ્યા કે માલ સ્ટોક તો 0 છે, માલ સ્ટોક કેટલો છે 0, પછી પાછી આગ લાગી જો એટલે કેટલા 2,000 એટલે મેં માઇનસ 2,000 લખ્યા. કેટલા માઇનસ 2,000 એટલે માઇનસ 2,000 લખી દે. ચાલો પણ વ્યવસ્થિત લખજો, આમે કરી નાખો અહીંયાથી કે માલ સ્ટોક હટો જ નહીં બળી ગયું. એકચ્યુઅલી દાખલો આવો પૂછાય નહીં પણ પૂછ્યો છે એટલે આપણે કરી નાખીએ. મૂડી કેટલી છે તો મૂડી 24,000 છે
અને એમાંથી આગ લાગેલી છે એટલે માઇનસ માલ સ્ટોક લખવાનો કેટલો 2000 એટલે એ પણ કેટલા આવવાના 22000 ને દેવું તો આપણે કરતા જ નથી એટલે અહીંયા 0 સરવાળો દેવાનો કેટલો 0 મૂડીનો સરવાળો કેટલો તો 22000 અને અહીંયા 24 માંથી માલ સ્ટોક નહીં હતો પણ બળી ગયો એટલે 2000 માઇનસ કરી નાખીએ 22000 એટલે 22 બરાબર 0 અને આ 22 એટલે 22 થઈ જાય સરવાળો કરી દેવાનો સરવાળો થઈ ગયો અંડરલાઈન કરી દેવાની અને સ્ક્રીનશોટ લેવાનો સમય આવી ગયો છે સ્ક્રીનશોટ લઈ લેજો ઉપરની રકમ સાથે લેવું હોય તો રકમ સાથે પણ સ્ક્રીનશોટ લઈ શકો છો એટલે અહીં બધા જ દાખલાઓ પૂરા થઈ છે આ બધા દાખલાઓ તમને ગમ્યા હશે વિડીયો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને એવું લાગે કે કામનું છે તો બીજાને પણ મોકલજો આભાર